कृष्ण जी इमाम ज़माना बुलंदतर सल्लल्लाहु अलैहि सलामत इमाम ज़माना आवाज़ बुलंद सल्लल्लाहु ला हौला वला कुव्वता इल्ला बिल्लाहिल अलील अज़ीम औज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम बिस्मिल्लाहिर रहमानिर रहीम अल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन सलातो वस्सलामु अला अशरफिल अंबिया वल मुरसलीन सय्यदना व नबियना हबीब इलाहिल आलमीन बिल कासिम मुहम्मद सल्लल्लाहु अलैहि व आलिहिल मासूमीन सय्यमा मौलाना बक़ियतुल्लाहि फिल अर्ज़ीन व लानतुल्लाहि अला आदाइहिम व गासिब हुकूकिहिम व मुनकिरी फ़ज़ाइलिहिम अजमईन। अम्मा बाद बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। क़ाल अल्लाहु तबारक व तआला फ़िल हदीसिल क़ुदसी लौलाक लमा ख़लक़तुल अफ़लाक लौला अली लमा ख़लक़तुक लौलल फ़ातिमा लमा ख़लक़तुमा पर मोहम्मद व आले मोहम्मद सल्लल्लाहु अलैहि वसल्लम। સૌપ્રથમ તો આપણે પરવરદિગાર આલમનો શુક્રિયા અદા કરીએ કે આપણને જશ્ન વિલાદત મનાવવાની તૌફીક અને ખુશનસીબી અતા થઈ. પરવરદિગાર આપણી આ કોશિશને કબૂલ કરે અને આવી રીતે મુસલસલ ઝિક્ર અહલે બેત કરતા રહીએ તેના માટે એક આવાજ બુલંદ સલવાત. ખરેખર જશ્ન વિલાદત એક અઝીમ સાદત છે, અઝીમ અલ્લાહ તરફથી અતા છે અને આ ચીજ આપણને આ હદીસ ઉપરથી સમજાય છે કે એક મશહૂર જુમલો છે હૈયા અલા ખૈરિલ અમલ, બરાબર, નેકીના કામ તરફ, ખેર માટે ઉતાવળ કરો, ખેર માટે ઉતાવળ કરો, ઝડપ કરો. ઇમામને પૂછવામાં આવ્યું કે આ ખૈરુલ અમલ શું છે કે જેના માટે ઉતાવળ કરવાનું કીધું છે, તો ઇમામ અલૈહિસ્સલામે કીધું બિર્રો ફાતિમા વ વુલ્દે, જનાબે ફાતિમા સલામુલ્લાહ અલૈહાની સાથે અને એમની ઔલાદની સાથે નેકી કરવી. ફૈઝાને ગિરામી, આનાથી વધારે કોઈ નેકી નથી કે આપણે એમનું યાદ મનાવીએ, એમનો જિક્ર કરીએ, એમના મનાકિબને બયાન કરીએ, એમની શાનમાં અશાર બયાન કરીએ, એમની ગુફ્તગુ કરીએ, એમના નામ ઉપર લોકોને જમા કરીએ અને એમના નામ ઉપર લોકોને ખવડાવીએ, એમના નામ ઉપર જે છે એ આપણે મળીએ. આ બેસ્ટ નહીં એટલે જે છે આપણે આ જશ્ન જે છે એ મુનક્કિદ કર્યું છે. અને જેવી રીતે બિરાદરે કીધું કે ભાઈ કુરાન કરીમની અંદર બેશુમાર આપના ફઝાઇલ બયાન થયા છે. મશહૂર પૂરા સૂરાઓ છે, સૂરે કૌસર, સૂરે ઇન્ના અંઝલના, સૂરે દહર, આની અંદર ફક્ત અહલે બેત અલૈહિસ્સલામની શાન છે અને ખુસૂસન જે છે એ આપ સલામુલ્લાહ અલૈહાની ફઝીલતને બયાન કરવામાં. જુદી જુદી આયતો છે, આયતે તથહીર છે, આયતે મવદ્દત છે, આયે મુબાહલા છે વગેરે. તો કુરાનની અંદર ઠેક ઠેકાણે જે છે એ અહલે બેત અલૈહિસ્સલામની ફઝીલતનો જિક્ર કરવામાં આવ્યો. હદીસોમાં પણ અગર આપણે જોઈએ તો કિતાબોનો જે છે અંબાર લાગેલો છે. બિહારુલ અનવાર અગર આપણે જોઈએ તો આપ સલામુલ્લાહ અલૈહાની શાનમાં એક પૂરું 43મું વોલ્યુમ છે, 43. આ પૂરું જે છે વોલ્યુમ બીબી સલામુલ્લાહ અલૈહાની અઝમત, એમના મનાકિબ, એમની વિલાદત, એમના ફઝાઇલ, એમના અખલાક, એમની સીરત, એમના ઉપર થયેલા મઝાલિમ, એમની વસિયત વગેરે વગેરેના બારામાં જે છે બયાન. તો એમાં ઘણી બધી હદીસો દાખલા તરીકે બયાન થઈ છે આપ સલામુલ્લાહ અલૈહાની શાનમાં, જેની અંદર એક મશહૂર હદીસ છે જે શિયા અને સુન્ની બંને લોકોએ પોતાની કિતાબોમાં નકલ કરી છે. શું કીધું? કાલ રસૂલુલ્લાહ ફાતિમતો બઝતુમ મિન્ની મન અઝાહા ફકદ અઝાહ, ફાતિમા મારો હિસ્સો છે. ઘણા લોકો આવી રીતે તરજુમો કરે કે ફાતિમા મારા જીગરનો ટુકડો છે. આ તરજુમો સહી નથી.
કારણ કે દરેક બાપ માટે એની દીકરી જીગરનો ટુકડો જ હોય છે. તો રસૂલે ખુદાનું આમ કહેવું કે ફાતેમા મારો જીગરનો ટુકડો છે, એમાં કોઈ નવીન વાત ન કહેવાય. કારણ કે દરેક બાપ માટે એની દીકરી જીગરનો ટુકડો છે. પણ ફાતેમા તો બસ તુમ મિન્નીનો મતલબ થાય છે ફાતેમા મારો જૂસ છે, મારો હિસ્સો છે. ફાતેમા મારો હિસ્સો છે. એ જાણે ગિરામી અગર આ જુમલાને ખાલી આપણે સમજીએ તો તમે જુઓ કે જૂઝની અંદર ફૂલની તમામ સિફતો જોવા મળશે. દાખલા તરીકે રોટલીનું એક બટકું છે, બરાબર, એ બટકાની અંદર એ જ સિફત, એ જ ટેસ્ટ હશે જે આખી રોટલીમાં હશે. બરાબર. અગર આપણે લેબોરેટરીમાં સમુદ્રનું પાણી ટેસ્ટ કરવું હોય તો આખો સમુદ્ર તો લેબોરેટરીમાં નહીં આવશે. એનું જે છે ટેસ્ટ ટ્યુબમાં જેટલું પાણી આપણે આવે એટલું માપીએ તો ખબર પડી જાય સમુદ્રનું પાણી કેવું છે. એવી રીતે બ્લડ રિપોર્ટમાં આપણે ખાલી જે છે એ 1 ml બ્લડ લઈએ, ખબર પડી જાય લોહીની અંદર શું છે. તો જૂઝની અંદર ફૂલની તમામ સિફતો હોય છે. પૈગંબરે ઇસ્લામનું આમ કહેવું કે ફાતેમા મારો જૂઝ છે, મારો હિસ્સો છે, મતલબ પૈગંબરે ઇસ્લામ એમ કહે છે કે જેવી રીતે હું માસૂમ છું, ફાતેમા માસૂમ છે. જેવી રીતે હું ઇલ્મે ગૈબ ધરાવું છું, મારી બેટી પણ ઇલ્મે ગૈબની માલિક. હું મોજીઝા અને કરામત કરું છું, મારી બેટી ફાતેમા પણ મોજીઝા અને કરામત કરે. હું સૈયદુલ અંબિયા છું તો ફાતેમા સૈયદત નિસાઇલ આલમીન. હું નબી છું તો ફાતેમા કારે રિસાલતમાં શરીક છે. જનાબે સૈયદા જે છે ભલે નબી નથી પણ તમામ નબીઓ ઉપર જે છે જનાબે આદમથી લઈ અને જનાબે ઈસા સુધી તમામ નબીઓ ઉપર એમની ઇતાઅત જેસી વાજિબ છે. તમામ નબીઓ ત્યાં સુધી કે શાયર અહેલ-એ-બેતે બહુ ખૂબસૂરત અંદાજમાં કીધું कि ये सैयदा है बाग नबूवत का फूल है, कारे पयम्बरी में शरीके रसूल है. कारे पयम्बरी में शरीके रसूल है और इस दर को पाके ख्वाहिश जन्नत फजूल है. जन्नत तो अहले बैत के कदमों की धूल है. जन्नत तो अहले बैत के कदमों की धूल है और शामिल है इनका नाम इबादत के रुकन में. इन पर दुरूद है तो इबादत कबूल है. इन पर दुरूद सल्ले अला मोहम्मद. નમાઝમાં અગર કોઈ સલવાત ન પડે તો શહૂદમાં તો જે નમાજ નથી રહેતી. ઇમામ શાફી જે અહલે સુન્નત જેને ઇમામ કહે છે એ કહે છે કે એ અહલે બેત તમારી ફઝીલત માટે એટલું કાફી છે કે જે કોઈ નમાજમાં સલવાત ન મોકલે એની નમાજ तो शामिल है इनका नाम इबादत के रुकन में. इन पर दुरूद है तो इबादत कबूल. આપના ઉપર દુરૂદ મોકલતા રહેવું જોઈએ, એ આપણી જે આદતમાં આવી જવું જોઈએ. અહીંયા આ જે વિલાદતનો એક પૈગામ આ પણ છે કે આપણે એમના ઉપર મુસલસલ દુરૂદ મોકલીએ. કેટલી અઝીમ ફઝીલત છે. તમે જો અલ્લાહના રસૂલ ફરમાવે છે યા ફાતિમા મન સલ્લા અલૈકે ગફરલ્લાહુ ઝુનૂબહુ વ અલહકહુ બી હૈસો કુંતો મિનલ જન્નત. આનાથી વધારે જોવે શું આપણે? 2 ઇનામ મળશે દુરૂદ પડવાના, 2 ઇનામ. યા ફાતિમા, એ બેટી ફાતિમા, જે કોઈ તમારી પર દુરૂદ મોકલે અલ્લાહ એના ગુનાહોને માફ કરી દે છે. હવે જે આપણે ડગલે ને પગલે હાલતા ચાલતા જે ગુનાઓ કર્યા છે જાણી જોઈને કે ભૂલમાં, એ બધા ગુનાહ માફ કરવાનો આસાન તરીકો એ છે કે આપણે જે છે બીબી સલામુલ્લાહ અલૈહાની ઝાત ઉપર સલવાત મોકલતા. અને બીજું ઇનામ શું? જન્નતની અંદર વ અલહકુ બી હૈસુ કુંતુ મિનલ જન્નત. જન્નતની અંદર એને મારી સાથે મકામ મળે. જેને કહેવાય જન્નત લેવી, જન્નત મળવી એ એક અલગ વાત છે. અને જન્નતમાં પૈગંબરની સાથે રહેવું, એમની જે છે પડોશમાં રહેવું, એ જે છે એ બુલંદ મકામ. અને એ મકામ આપણને આ દુરૂદના જિક્રથી મળશે. તો ખાલી આપણે પ્રોગ્રામમાં જ નહીં, બલકે હાલતા ચાલતા ઉઠતા બેસતા જે છે આ જિક્ર જે છે એ પડતા રહીએ. ત્યાં સુધી કે આ દુરૂદ જ છે કે જે ઇન્સાનના અમાલને કબૂલ કરાવે, ઇન્સાનની ઇબાદત એનાથી કબૂલ થાય. અગર કોઈ ઇન્સાન દુરૂદ ન પડે
તો એની ઇબાદતને રદ કરી દેવામાં આવે, એના અમાલને રદ કરી દેવામાં આવે. બલકે શાયરના શબ્દોમાં તો એમ છે કે એની નમાઝ એના મોઢા ઉપર મારવામાં આવે. कैसे बयां हो तेरे कमालात फातिमा, कब है शुमार में तेरी नेमात फातिमा, दुल्हन नबी की लाडली दुल्हा खुदा का लाल, क्या अर्श पर चढ़ी तेरी बारात फातिमा, और पढ़ती नमाज मुंह पे है फिरते हैं उनके मुंह, फिरते हैं उनके मुंह, तुझ पर जो भेजते नहीं सलवात फातिमा, तुझ पर जो भेजते नहीं लाना देश. તો શાયરનો એક ખ્યાલ છે કે ભાઈ મોઢા જે ડાબે જમણે થાય છે એનું કારણ આ છે. હકીકત છે કે જે ઇમામ અલ્લાહે મુકર્રર કર્યા છે એ ઇમામને કોઈ માને નહીં, અને જે અલ્લાહે મુકર્રર નથી કર્યા એવા લોકોને પોતાના ઇમામ માને, આવા લોકોની નમાઝ જે છે કબૂલ નથી થઈ, બલકે કોઈ અમલ કબૂલ નથી થયો, બલકે એના અમલને, એની નમાઝને, એની ઇબાદતને એની સાથે જહન્નમની અંદર નાખી દો. રિવાયતો મોજૂદ છે, અત્યારે એ સમય નથી કે બધું બયાન કરું. તો ટૂંકમાં બીબીની શાન, એમની અઝમત, પૈગંબરે ઇસ્લામથી લઈને હઝરતે હુજ્જત સુધી દરેક માસૂમે બયાન, ત્યાં સુધી કે ખુદ 7મા ઇમામ જે 11મા ઇમામ ત્યાં સુધી કહે છે કે નહનો હુજ્જતુલ્લાહ અલા ખલ્કિહી, અમે અલ્લાહની મખલૂક ઉપર હુજ્જત છીએ અને અમારી જદ્દા અમારી ઉપર હુજ્જત છે. મતલબ કે મખલુકાતનું વજૂદનું સબબ ઇમામો છે અને ઇમામોના વજૂદનું સબબ જનાબે સૈયદા. જો કેટલી બધી શાન. ત્યાં સુધી કે આપણા જમાનાના ઇમામ તો આપણે જે છે એ ઇમામે જમાનાને પોતાના મોડેલ રાખીએ, એની જેવા અમાલ, એની સીરત ઉપર ચાલવાની આપણે કોશિશ કરીએ છીએ. ઇમામે જમાના કોને મોડેલ રાખે છે ખબર છે? વફી ઇબ્નતે રસૂલિલ્લાહ લી ઉસ્વતુન હસના. ઇમામે જમાના અલૈહિસ્સલામ કહે છે કે મારા માટે નમૂને અમલ જો કોઈ હોય તો એ બિનતે રસૂલ છે. બિનતે રસૂલ જે છે એ મારા માટે નમૂને. આના ઉપરથી શાન આપણને ખબર પડે છે. અને બલકે આ શાનની અગર ઇન્તહા ઉપર આપણે વૈયા જઈએ તો ખુદ ખુદાવંદે આલમ કહે છે, રસૂલે ખુદાને આપણે જનરલી અડધી જ હદીસ સાંભળી હોય છે, યા અહેમદ લવ લાખ લમા ખલકતુ મફલા. હે અહેમદ, કોણ કહે છે? અલ્લાહ કહે છે. કોને કહે છે? પૈગંબરે ઇસ્લામને. શું કીધું? અગર તમે ન હો તો હું અફલાકને પેદા ન. અફલાક એટલે જમીન, આસમાન, કાયનાત. એટલે સુધી અલ્લાહ જે છે એ અટકતો નથી. આગળ કહે છે લવલા અલી લમા ખલકતો. અગર અલી ન હોત તો એ રસૂલ હું તમને પેદા ન કરે. અને આગળ કહે છે કે લવલલ ફાતિમા લમા ખલકતોમાં. અગર ફાતિમા ન હોત તો હું તમને બંનેને પેદા ન કરું. તમને મતલબ કે બાઈસે ખિલકતે નબી અને અલી જે છે એ જનાબે સૈયદા છે. આપણી ખિલકતનો સબબ રસૂલે ખુદા છે અને પૈગંબર અને અલીની ખિલકતનો સબબ જનાબે સૈયદા છે. આ ચીજને ખૂબસૂરત અંદાજમાં શાયર અહલે બેતે બયાન કર્યું કે पर्दे राज उठाती है हदीस कुदसी, पर्दे राज उठाती है हदीस कुदसी, जाम इरफान पिलाती है हदीस कुदसी, और सहने ख्वाब को जगाती है हदीस कुदसी, और सारे आलम को बताती है हदीस कुदसी. कई हदीस कुदसी જે અમે બયાન કરી. શું કહે છે? હોતે નબીઓ કે નબી और न वली होते, होते नबियों के नबी और न वली होते, ये न होती मतलब कि फातिमा, ये न होती तो न अहमद होते न अली होते, ये न होती तो न अहमद न अली होते. पर मोहम्मद आले मोहम्मद सल्लल्लाहु હજી જમવાને થોડીક વાર છે એટલે આપણે સલવાત તમે ધીમી નહીં પડતી. આમ તો જનરલી જશ્નમાં તકરીર જે છે એ કલાકની હોય છે, પણ આપણે ઇન્શાલ્લાહ અડધી કલાકમાં પૂરું કરી નાખીશું. તો આપ સલામુલ્લાહ અલૈહા, એમનો મકામ, એમનો મર્તબો છે, એમની અઝમત આપણી અક્લની બહાર. ખાલી એમની મોહબ્બત જો કોઈ દિલમાં રાખે, મોહબ્બત
મોટા મોટા આલિમો જે છે એ નામે સૈયદા જે છે વઝુ વગર નથી લેતા. આ આપણી જે છે શું ઓકાત, આપણે જે છે આમ નામ લઈએ, નામે સૈયદા લેતા તો ઊભા થઈ જતા, સર ઉપર હાથ રાખતા. આ મોહબ્બતે ફાતિમા, અઝમતે ફાતિમા જે છે એ અઝીમ મકામ રાખે. ત્યાં સુધી કે એક આલિમે દીન બયાન કરતા આયતુલ્લાહ ફાતિમી મિયા, એ કહે છે કે તમારેથી ભલે ગમે એવા ગુનાહ થઈ ગયા હોય, પણ જો દિલમાં મોહબ્બતે ફાતિમા છે ને તો હજી પાણી જે છે એ ગળાથી ઉપર નથી ગયું, મતલબ કે હજી તમે હલાક નથી થયા. મોહબ્બતે ફાતિમા અગર દિલમાં છે તો ઇન્સાનની નજાત શક્ય છે. અને આ જ વસ્તુ પૈગંબર ઇસ્લામ જનાબ સલમાનને કહી છે, યા સલમાન ઇન્ન ઇબ્નતી ફાતિમા, બેશક મારી બેટી ફાતિમા, મન અહબ્બહા ફહુવ ફિલ જન્નત, જે એમને મોહબ્બત કરે છે એ જન્નતમાં જશે, અને જે એમનાથી બુગ્ઝ રાખે એ જહાન્નમ. યા સલમાન હુબ્બ ફાતિમા યનફો મેઅત મવાતિન, હે સલમાન તને મારી બેટી ફાતિમાની મોહબ્બત 100 જગ્યાએ કામ લાગશે, 100 જગ્યા. પછી એમાંથી અમુક જગ્યા બયાન કરે છે એમ કહીને કે સહેલી જગ્યા આ છે. કઈ સહેલી જગ્યા? તો કે મોત, પછી તો કે બરઝખ, પછી તો કે જ્યારે ફરીથી ઉઠાડવામાં આવશે ત્યારે, પછી તો કે હિસાબ કિતાબ વખતે, મિઝાન ઉપર, પુલે સિરાત ઉપર. આ સહેલા મોકા છે, મતલબ કે આનીથી ખતરનાક મોકા જે છે એ છે આખેરતની દુનિયામાં. કહે છે કે આ બધા મોકા ઉપર મારી બેટીની મોહબ્બત તમને કામ લાગશે. ત્યાં સુધી આગળ ફરમાવે છે કે જે કોઈ જેનાથી ફાતિમા રાજી એનાથી હું રાજી, જેનાથી હું રાજી એનાથી અલ્લાહ રાજી, જેનાથી ફાતિમા નારાજ એનાથી હું નારાજ, અને જેનાથી હું નારાજ એનાથી અલ્લાહ નારાજ. આની ઉપરથી આપણને એક માપદંડ મળી કે અલ્લાહથી કોણ રાજી છે, કોનાથી અલ્લાહ રાજી છે, એ આપણને એક માપદંડ મળી ગયું. હવે રઝી અલ્લાહ આપણે બધાને નથી કહેવાનું. રઝી અલ્લાહ કહેતા પહેલાં એ ચેક કરવાનું છે કે એનાથી જનાબે સૈયદા રાજી છે કે નહીં. નકર આપણે કહેશું તો જે જફા થઈ જશે. फातिमा बिनते मोहम्मद से जफा हम क्यों करें, दिल मोहम्मद का दुखाने की खता हम क्यों करें, जिनसे नाराज रही कब्र तलक बिनते रसूल, उनसे राजी हो खुदा ऐसी दुआ हम क्यों करें. उनसे राजी યાર, એને રઝી અલ્લાહ નથી કહેવાનું, એને લાનતુલ્લાહ કહેવાનું છે. એને લાનતુલ્લાહ કહેવાનું. તકૈયાનો મોકો હોય તો વસ્તુ અલગ છે, બાકી આપણે ખોટું જે છે એ ઓલું નથી રાખવાનું કે જે એને ખોટું લાગી જશે નહીં. લાનતુલ્લાહ આપણો સ્વભાવ વધશે ભાઈ. આપણે ધંધો શા માટે કરીએ? તમે એમ કહો સવારથી સાંજ સુધી પ્રોફિટ માટે ને, ફાયદા માટે. આપણે 1000 2000 વધીને કોઈક આમાંથી 5000 રોજના કમાતું હોય, બરાબર, કોઈ 10,000 કમાતું હોય. 7 કરોડ તો કોઈ નથી કમાતું ને. 7 કરોડ રૂપિયા કમાય છે કોઈ? અગર એ આપણા અમાલનામામાં 7 કરોડ નેકી આવી જાય તો જનાબે ઝહેરાના જે દુશ્મન છે એની ઉપર જે કોઈ સવારે એકવાર લાનત કરે 7 કરોડ નેકી મળે છે, 7 કરોડ ગુનાહ માફ થાય, 7 કરોડ એના દરજ્જા બુલંદ થાય. ખાલી એક જ વાર કહેવાનું છે અલ્લાહુમ્મલ અનિલ જિબ્ત વત તાગુત. આ હદીસ છે, ચોથા ઇમામની નસથી છે. અને પાંચમા ઇમામે તો ત્યાં સુધી ફરમાયું કે જે કોઈ સવારે એકવાર કહેતા બીવું છું પણ કહી દઉં કારણ કે હદીસ છે કે ભાઈ જે કોઈ સવારે એકવાર અલ્લાહુમ્મલ અનિલ જિબ્ત વત તાગુત કહે તો એના આખા દિવસના ગુનાહ માફ, અને રાતે કહે તો આખી રાતના ગુનાહ માફ. બરાબર, તો સવાર સાંજ બે ટાઈમ અલ્લાહુમ્મલ અનિલ જિબ્ત વત તાગુત. પણ આનો મતલબ પાછો એવો નથી કે આપણે એકવાર લાનત પડીએ અને પછી જે ગુનાહ કરવા એ કરીએ. આ હદીસને આધાર બનાવીને ગુનાહ નથી કરી. બરાબર, તો કહેવાનો મતલબ 7 કરોડ નહીં. ખાલી લાન અલ્લાહ ઝાલિમી કે યા ફાતિમા કયો, લાન અલ્લાહ કાતિલી કે યા ફાતિમા કયો, નામ લઈને ગયો. છઠ્ઠા ઇમામ તો ત્યાં સુધી મળે છે કે દરેક નમાઝ બાદ અલ્લાહુમ્મલ અન અબા બકર વ ઉમર વ ઉસ્માન વ મુઆવિયા,
અલ્લાહ ઉમ્મલન આયશા હફસા હિંદા ઉમ્મુલ હકમ, 4 મર્દ 4 औरत નામ લઈ અને લાનત કરતા. તો સુન્નતે જાફરે સાદિક અલૈહિસ્સલામ, જેની ફિકા ઉપર આપણે અમલ કરીએ છીએ, ફિકે જાફરી, બરાબર, આપણે જાફરી તરીકે ફેમસ છીએ. તો આ ઇમામની સીરતને કેમ આપણે પરામર્શ કરીએ છીએ? નહીં, ઇમામની જે એ દરેક સીરત અપનાવવાની છે. અને 7મા ઇમામ તો ત્યાં સુધી કહે છે કે જે કોઈ એકવાર રોજ રાત્રે એકવાર લાનત પડે, કારણ કે શબે કદ્રની ફઝીલત બયાન કરતા હતા ઇમામ, કીધું કે ભાઈ જે કોઈ શબે કદ્રમાં બેદાર રહે, અલ્લાહ એના ગુનાહ માફ કરશે, ચાહે એ આસમાનના સિતારા જેટલા કેમ ન હોય, રણની રેતી જેટલા કેમ ન હોય. તો એક શખ્સ મજમામાંથી ઊભો થયો કે મૌલા, મને આ ફઝીલત ખબર નહોતી અને હું સૂઈ રહ્યો. તો ઇમામે કીધું કે અગર એવું છે તો પછી તમે 2 મોમીન જે છે એની વચ્ચે અણબનાવ થયો હોય તો તમે એને સુલેહ કરાવી દો, તમને શબે કદરનો સવાબ. તમે એક મોમીનની અયાદત કરો, બીમાર છે એની, તમને શબે કદરનો સવાબ. કોઈ મોમીનને ખવડાવી દો, શબે કદરનો સવાબ. કોઈ મોમીનના જનાઝામાં તમે જાઓ, શબે કદરનો સવાબ. પછી ઇમામ કહેતા આગળ કહે, તમને ખબર છે શબે કદ્ર શું છે? આની હકીકત, શબે કદ્રની હકીકત અમારી જદ્દા છે. અમારી જદ્દે માજેદાના કાતિલ ઉપર તમે રોજ રાતે લાનત કરો, તમને રોજ રાતે શબે કદ્રનો સવાબ મળશે. તો આ વિલાદતનો એક પૈગામ આ પણ છે. જેમ આપણે સલવાત એક પૈગામ લીધો, એમ લાનતનો પણ જે આપણા રૂટીનની અંદર શામિલ કરી દઈએ. આપણે પડતા જ હોઈએ છીએ, પણ હજી એની અંદર ઓર જે છે એ ઇજાફો કરતા રહીએ. ત્યાં સુધી કે આપ સલામુલ્લાહ અલૈહા, આ તકરીર અડધે સુધી પહોંચી છે. હજી આપ સલામુલ્લાહ અલૈહાના ઘણા બધા નામ છે. અલ્લાહની નજદીક 9 નામ છે: ફાતિમા, તાહેરા, સિદ્દીકા, રાઝિયા, મરઝિયા, ઝહરા, ઝકિયા, મુહદ્દિસા. દરેક નામ જે છે એ અઝમત રાખે. નામની એટલી બધી અઝમત છે તો ઝાતની કેટલી બધી અઝમત છે. ફાતિમા નામ ખાલી બંધ તાળા ઉપર લઈ લો, તાળું ખુલ્લી જાય છે. ઝહરા નામનો વિર્દ કરો અગર 135 વાર, તો તમારી કોઈ પણ મુશ્કેલી સોલ્વ થઈ જશે. ઇસ્મે આઝમ છે આના. ઝહરા, ઝકિયા, મુહદ્દિસા, દરેક નામની ફઝીલત છે. ત્યાં સુધી કે આપનું જે નામ છે સિદ્દીકા, સિદ્દીકતુલ કુબરા, આ નામને ફેમસ કરવાની જરૂર છે. કારણ કે ગૈરોની અંદર આયશાને સિદ્દીકા કહેવામાં આવે છે, બરાબર. એ લોકો એને સિદ્દીકતુલ કુબરા કહે છે. અને આપણે જે જનાબે ઝહરાને આ નામથી યાદ કરીએ, કારણ કે હકીકતમાં સિદ્દીકતુલ કુબરા જનાબે સૈયદા છે. કારણ જો તમે જુઓ, અગર કોઈ આપ સલામુલ્લાહ અલૈહાની સદાકતને, જે સિદ્દીકતુલ કુબરાને મશહૂર કરે તો કેવો અઝીમ અજર મળે. ઇસ્ફહાનની અંદર એક ખતીબ હતા, અને એ જે છે એ એકવાર અશરો પડવા, મજલિસ પડવા માટે ગયા. અહીંયા ફાતિમિયાની જ મજલિસ હતી. આ રિસન્ટ જ વાક્યો. મજલિસ પડી અને પહેલે જ દિવસે એ જોયું કે મજમામાં જવાન લોકો ઘણા બધા છે. એટલે એ મજમાની અંદર જે મજલિસ પડતા બાગે ફિદકની વાત લઈ, અને ફિદકની જ્યારે વાત કરી તો બીબી સલામુલ્લાહ અલૈહાનો દરબારમાં જાવું એ વાત કરી, અને કીધું કે આપ સલામુલ્લાહ અલૈહાએ પોતાનો હકનો મુતાલબો કર્યો. તો અબુ બકરે જે છે એ કીધું કે ભાઈ, નબીઓ કંઈ વારસો છોડીને જતા નથી, અને નબીનું જે હોય છે વસ્તુ એ બધું ઉમ્મત માટે, લોકો માટે તરકા તરીકે હોય, જેનો કોઈ વારસદાર નથી હોતા. તો એ વખતે આપ સલામુલ્લાહ અલૈહે કુરાનની આયત પડી કે સુલૈમાન દાઉદના વારિસ છે, જનાબે યહિયા જે ઝકરિયાના વારિસ છે, તો પછી હું કેમ મારા પિતાની વારિસ ન જાઉં? તો તું જે કહે છે એ કુરાનથી મુખાલિફ વાત છે. તો આવી રીતે આપ સલામુલ્લાહ અલૈહાની સદાકતને એ ખતીબે જે છે એ લોકોને જે સમજાવે, અને પછી લોકોને કીધું કે આનો મતલબ એમ થાય કે બીબી સલામુલ્લાહ અલૈહા સાચા છે, અને મુખાલિફ જે છે એ જૂઠો છે. અને તમે લોકો, કારણ કે હાજરમાં શિયા સુન્ની બધા લોકો હતા, અને કીધું કે તમે જવાન લોકો એને સિદ્દીક કહો છો, અબુ બકર સિદ્દીક. આમ તમે કહેશો તો જનાબે ઝહરા નારાજ થઈ જશે. એ એમને અઝિયત પહોંચાડવા બરાબર છે કે એના દુશ્મનને તમે સિદ્દીક કહો છો.
હવે મજલિસ પૂરી થઈ પછી જવાન લોકો બધા વિચારોમાં પડી ગયા, ડિસ્કશન કરવા લાગ્યા કે આ તો આખો નવો જ પોઈન્ટ છે, આ વાત તો કોઈ અમને કરી જ નથી અને ખરેખર આપણે આ ભૂલમાં છીએ. રસૂલે ખુદાની દીકરી જે છે એ સાચા છે, એ સિદ્દીકા છે અને આ જે છે એ બરાબર નથી. બીજા દિવસે ખતીબ પાછા મજલિસ પડવા માટે આવ્યા અને હજી બહાર જે છે જઈને ચપ્પલ કાઢ્યા અને જાતા હતા અંદર હોલમાં, ત્યાં એક ભાઈ જે છે એ આવ્યા, નસીબ શખ્સ હતા. એ કહે છે કે હું તમારી ક્યારનો વાટ જોઉં છું. બોલો શું કામ છે? મારે એક સવાલ છે. તો શું સવાલ છે? તો કે મરહબા બેકુમનો મતલબ શું થાય? મરહબા બેકુમ. તો આલિમજીને કીધું કે મરહબા બેકુમનો અર્થ થાય શાબાશ, વેરી ગુડ, શાબાશ. તો એ રોવા મળ્યો અને રોતા રોતા કહી છે કે ગઈકાલે રાત્રે ખ્વાબની અંદર મેં જનાબે સૈયદાને જોયા. એ ખ્વાબમાં આવ્યા અને આવીને મને કીધું કે પેલો જે ઝાકીર છે, જે આલિમ તકરીર કરે છે, તમે એને મારા તરફથી મરહબા બેકુમ કહેજો, કારણ કે એમણે જે છે મારા હકની જે છે એ દિફા કરી અને મારા દુશ્મનને જે છે એ. તો આ વાક્યો આપણને બતાવે છે કે બીબી સલામુલ્લાહ અલૈહાની જે છે એ સદાકતને આપણે જે છે એ ફેલાવી. સિદ્દીકતુલ કુબરા આપનો લકબ છે, બીજા કોઈ જે છે એ સિદ્દીક નથી. પર મોહમ્મદ આલે મોહમ્મદ સલવાત. મહેરે માહતાબ કિતાબ છે જેની અંદર આ વાક્યો જે છે એ મોજૂદ છે. આ સિવાય પણ ઘણા બધા વાક્યાત એની અંદર છે, જેમાં બીબી સલામુલ્લાહ અલૈહાથી મુતવસ્સિલ કોઈ થાય તો એને જે છે કેવી ગેબી મદદ મળી. ફાંસીની સજા રદ થઈ ગઈ છે, ફાંસીની સજા. એક ભાઈએ તો 2 મર્ડર કર્યા, 2 જણનું કતલ કર્યું અને પછી બીબી સલામુલ્લાહ અલૈહા જજના ખ્વાબમાં આવ્યા અને આવીને એને કીધું કે એને નિર્દોષ છોડી દે. પછી પૂરી દાસ્તાન જે છે જવાન પાસેથી સાંભળે કે એ 2 કતલ કર્યા, એ કબૂલાઈ કર્યું કે હા મેં કર્યા, પણ ભાઈ શા માટે એને છોડ્યો, એના માટે તમે એ કિતાબ જે છે એ રેફર કરી. ત્યાં સુધી કે પ્લેનમાં મુસાફરી કરતા હતા અને પ્લેન હમણાં આપણે ક્રેશ થયું હતું અહીંયા, ખબર છે ને કેવી જે છે દુર્ઘટના મોટી જોઈ. એ પ્લેન ક્રેશ થવાથી બચી ગયું અથવા પ્લેન ક્રેશ થયું, પણ આ ભાઈ જે છે એ બચી ગયા. તો બીબી સલામુલ્લાહ અલૈહાથી મુતવસ્સિલ થવાનું છે. ત્યાં સુધી કે એક ભાઈના ઘરે તો અચાનક 10 મહેમાન આવી ગયા. મહેમાન આવી ગયા, એના ઘરે કાંઈ ખાવા પીવાની વ્યવસ્થા નહોતી, પણ એણે બીબી સલામુલ્લાહ અલૈહાથી તવસ્સુલ કર્યું. એક ભાઈ રોકડા પૈસા પણ આપી ગયા અને જે ફળની ટોકરી પણ આપી. કીધું આ તમારા મહેમાનને જે છે એ મહેમાન ગતિ કરો. ત્યાં સુધી કે એવા કેટલાય વાકિયાત છે ને, જરૂરી છે કે આપણે પણ આપણી જિંદગીની અંદર હંમેશા જે છે એ મુતવસ્સિલ વધારીએ. આપ સલામુલ્લાહ અલૈહાથી તવસ્સુલ ઇખ્તિયાર કરીએ. ત્યાં સુધી મળે છે કે આલિમે દીનના બારામાં કે એ કિતાબ લખતા અય્યામે ફાતિમિયાની મુનાસબતથી. તો એક રૂમ હતો, એમાં કોમ્પ્યુટર હતું, ટેબલ, ખુરશી, અને એ લખતા હતા. બાજુના રૂમમાં એનો છોકરો જે છે રમતો હતો, 7 વર્ષનો છોકરો. એની વાઈફ જે છે મજલિસમાં ગઈ હતી. લખવામાં આટલા બધા મશગુલ થઈ ગયા કે લખતા હતા, અચાનક એને કંઈક પડવાનો અવાજ આવ્યો, પડવાનો અવાજ. પછી એને એમ થયું કે નહીં, બહાર ક્યાંક પીડ્યું હોય છે કાંઈક વસ્તુ, એનો અવાજ આવ્યો છે, એટલે પાછા લખવામાં બિઝી થઈ. થોડીક વાર પછી એનું ધ્યાન થયું કે મારો છોકરો રમતો તો એનો અવાજ હવે નથી આવતો. તરત એ ઊભા થયા, બાજુના રૂમમાં ગયા, ત્યાં છોકરો નહોતો. કિચનમાં જઈને જોયું તો ફ્રીજનું બારણું ખુલ્લું હતું અને છોકરો જે છે એ બેહોશ પડ્યો. આખો છોકરાનો ચહેરો કાળો પડી ગયો, ચહેરો આખો કાળો. તરત જે છે પહેરેલ કપડે એ છોકરાને તેડી અને ઘરની બહાર નીકળતા હતા અને એ જે રૂમમાં લખતા હતા એ રૂમ તરફ તવજ્જો કરી, ત્યાં ધ્યાન ગયું અને પછી કીધું બીબી મેં તમારી ખુશીની ખાતર લખતો, તમારું કામ કરતો હતો અને મારા છોકરાની હાલત થઈ, હવે તમે ધીરી બચાવી. ઘરની બહાર ફટાફટ નીકળ્યા, એક ભાઈને મળ્યા, શું થયું તો કે આમ થયું. તરત જે દવાખાને લઈ ગયા, સિટી સ્કેન કરાવ્યું, છોકરો હોશમાં તો આવી ગયો. ડૉક્ટરે કીધું કોઈ ચિંતાની જે બાબત નથી, પણ જો રાતે વોમિટ કેવું કંઈ કરે તો તમે એને લાવજો. અને ઘરે જઈને છોકરો પાછો પહેલાંની જેમ રમવા.
કહે છે કે મેં મારી વાઈફને પણ ન કીધું આ વાત કે ભાઈ છોકરો આવી રીતના પડી ગયો તો હું હોસ્પિટલ લઈ, કારણ કે એ તો મજલિસમાં હતી. મને એમ થયું કે હું એને કહીશ તો એ વધારે દુઃખી થશે, એને વધારે સ્ટ્રેસ આવી જાય, એટલે મેં એને કીધું નહીં. ઘણા વર્ષ પછી મેં એને કીધું કે ભાઈ એકવાર આમ થયું. અને એ મેં એટલા માટે કીધું કે લોકોને ખબર પડે કે બીબી સલામુલ્લાહ અલૈહાના બારામાં આપણે કંઈક કામ કરીએ તો એ આપણું જજી કેવું ધ્યાન. ચહેરો કાળો થઈ ગયો મતલબ એ છોકરો જે હાથમાંથી વયો જ ગયો હશે, પણ આ બીબી સલામુલ્લાહ અલૈહાથી તવસ્સુલ કરવાના લીધે એને ફરીથી જિંદગી આવી. તો આપ સલામુલ્લાહ અલૈહાથી હંમેશા મુતવસ્સિલ રહીએ. તો તકરીરની અંદર આપણે જોયું કે હંમેશા આપણે દુરૂદ પડતા રહીએ, આપના દુશ્મનોથી તબર્રા કરતા રહીએ અને આપનાથી મુતવસ્સિલ થતા રહીએ. તવસ્સુલ જે છે ખાલી મંગળવારે જ નથી કરવાનું, રોજ કરવાનું, ડેઈલી કરવાનું છે. હંમેશા મુતવસ્સિલ થતા રહેવાનું. અને કારણ કે આ મોહબ્બત જે મેં ફઝીલત કીધી કે મોહબ્બત ફાતિમા દિલમાં હોય તો જે છે એ આખિરતમાં ફાયદા થશે. પણ મોહબ્બતનો એક અદના તકાજો એ છે કે ઇન્સાન જેને મોહબ્બત કરતો હોય એની પેરવી પણ કરતો હોય, એની ઇતાઅત પણ કરતો હોય, એનું કયું માનતો હોય, એની પસંદને પોતાની પસંદ બનાવી. બીબી સલામુલ્લાહ અલૈહાને આપણે મોહબ્બત કરીએ છીએ, એમની પસંદ શું છે એ તો જોઈએ. એમની ફેવરિટ વસ્તુ શું છે? કહે છે કે હુબ્બિબા ઇલૈયા મિન દુનિયાકુમ સલાસુન, તમારી દુનિયામાંથી મને 3 ચીજો પસંદ છે. તિલાવતો કિતાબિલ્લાહ વન નઝરુ ઇલા વજહે અબી વલ ઇન્ફાક ફી સબીલિલ્લાહ. એક અલ્લાહની કિતાબની તિલાવત કરવી, બીજું મારા બાબાની ઝિયારત કરવી અને રાહ ખુદામાં ખર્ચ કરવો. 3 ચીજો. આપણે પણ આપણી જિંદગીમાં 3 ચીજોને અપનાવીએ. વધારેમાં વધારે કુરાન પઢીએ, વધારેમાં વધારે રાહ ખુદામાં જે છે એ ખર્ચ કરીએ અને જે રસૂલુલ્લાહની ઝિયારત કરીએ. ઝિયારત પડવી પણ એકદમ આસાન વસ્તુ છે. અસ્સલામુ અલૈકા યા રસૂલુલ્લાહ કહી દો એટલે આ ચીજ ઉપર આપણે અમલ થઈ ગયો. તો આવો આપણે બારગાહ રબ્બુલ ઇઝ્ઝતમાં દુઆ કરીએ કે પરવરદિગાર બેહક્કે મોહમ્મદ વાલે મોહમ્મદ हमारी हम मुख्तसर इबादत कबूल फरमाओ, हमारा गुनाह ने कबीरा ने सगीरा ने माफ़ फरमाओ. इलाही बेहक़ मोहम्मद वाले मोहम्मद इमाम ज़मान अलैहिस्सलाम ने ज़हूर में जल्दी फरमाओ. हज़रतना खादिमों में हमारा शुमार फरमाओ. जन्नतुल बकी की तामीर માટે असबाब फराहम वाखिर दावाना मोहम्मद वाले मोहम्मद सल्लल्लाहु मोहम्मद वाले मोहम्मद. शुक्रगुजार છીએ રિસ્પેક્ટેડ સરના કે આપણે